બાપુ નાનપણમાં અત્યારે સમય ઘણો બધો બદલાઈ ગયો છે, પણ મારા નાનપણની વાત કરું છું. અત્યારે બાપુ મારી 42 વર્ષની ઉંમર છે અને લગભગ હું 3જા ધોરણમાં ભણતો ને ત્યારથી ભજન ગાઉં છું. અને એ મારા માતા પિતાની, ગુરુ મહારાજની દયા અને સાધુ સંતોની દયા છે. પણ આ ભજન છે ને એ મને મારા બાપુજી પાસેથી મળ્યું છે. કારણ કે પહેલાનો સમય એવો સાત્વિક સમય હતો. સંધ્યા ટાણું થાય એટલે મંદિરે દર્શન કરવા જવાનું, દર્શન કરીને આવીને પછી જ વાળું પાણી કરવાનું, આવા નિયમ હતા પહેલા. અને બાપુ મારા ગામમાં તો લાઈટ નહોતી. આજથી સમજો ને 30 વર્ષ પહેલાની વાત છે. ત્યારે દર પૂનમના મારા ઘેર ભજન થતા. મારા બાપુજી ભજન ગાય, હું તબલું વગાડું. હું ભજન ગાઉં ત્યારે મારા બાપુજી તબલું વગાડે. ગામ નાનું એવડું જ આવે, પણ એ ગળથુથીમાંથી એની દયાથી આ ભજન મળેલું છે. દર પૂનમના આવી રીતના ભજન હોય. અને પૂનમ સિવાય રાત્રે વાળું પાણી કરીને પછી સુવાની જ્યારે તૈયારી કરીને ત્યારે બાપુજીની બાજુમાં ખાટલો હોય અથવા તો એમના ભેગા સૂતા હોય ને એટલે એ 4 ભજન, ચોહાર ભજન જેને કહેવાય, ચોહાર ભજન બાપુજી મારા બાપુજી સૂતા સૂતા ગાતા હોય અને હું સાંભળતો હોય. અમારો આખો પરિવાર સાંભળતો હોય. અને એમાંથી જે ભજન મને યાદ રહી જાય ને મને બાપુજી કે આ ભજન તું હોય તું ગાય. આ ભજન એનો પ્રતાપ છે. પછી પાછું સવારે 4 વાગે બાપુજી ઉઠે, કારણ કે સવારે બધા 4 વાગે એટલે ગામડામાં બધા ઢોર ઢાંખરને એને નિરણ પાણી કરવાના હોય ને વાસીદા વાળવાના હોય, સાફ સફાઈ કરવાની હોય, દળણા દળતા હોય, અમુક જગ્યાએ વલોણા ચાલુ હોય. આવો સમય હતો. એ પાછા સવારમાં પ્રભાતી રામગરી ગાય. ત્યારે મારા બાપુજી આ એક રામગરી ગાતા તો મને એક કડી એની યાદ છે. રાત રે જ્યારે પાછલી ખટઘડી સાધુ પુરુષને સુઈના રે રાત રે યારે પાછલી ખટઘડી સાધુ રે પુરુષને સુઈના અજી રાત રે યારે